હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું આપણે ચકરી। તો ચકરી બનાવવા માટે મેં લીધેલો છે 1.5 કપ ચોખાનો ઝીણો લોટ અને અડધો કપ લીધેલો છે ઘઉંનો લોટ। તેને આપણે એક કાથરોટમાં એડ કરી દઈશું અને તેમાં નાખશું બધા મસાલા। અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું। અને અહીંયા મેં લીધેલા છે 3 મોટી ચમચી સફેદ તલ, તેને એડ કરી દઈશું। અને મોણ માટે લીધેલું છે 3 મોટી ચમચી ઘી, તેને પણ એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા સેજ જેવું ઉફાળું ગરમ પાણી લીધેલું છે લોટ બાંધવા માટે। તો થોડું પાણી એડ કરીને આપણે સરસ મજાનો સ્મૂથ એવો મીડિયમ સાઇઝનો લોટ બાંધી લેશું। તો લોટ બંધાઈ જાય એટલે 5 મિનિટ માટે લોટને રેસ્ટ આપી દેશું, ઢાંકીને મૂકી દેશું। તો 5 મિનિટ પછી જોઈએ તો આપણો લોટ એકદમ સેટ થઈ ગયો છે। તો થોડોક નાનકડો એવો લોટનો લોયો લઈને આપણે સરસ મજાનો લોયો બનાવી લેશું। અને અહીંયા મેં સંચાને તેલથી ગ્રીસ કરી નાખ્યો છે અને સ્ટારવાળી જાળી ફિટ કરી દીધી છે। તો લોયાને સંચામાં નાખીને સંચાને ઉપરથી બંધ કરી દેશું। હવે બનાવશું ચકરી। તો આપણે ધીમે ધીમે ચકરી તૂટે નહીં તેવી રીતે બનાવવાની છે। ચકરી બની જાય એટલે ચકરીના બહારના છેડાને અને અંદરના છેડાને આપણે આંગળી વડે પ્રેસ કરી દઈશું, તળતી વખતે ચકરી તૂટે નહીં। તો હવે આપણે ચકરી બધી બનાવી લીધી છે અને તેને તળવાની છે। તો તેલ આવી ગયું છે તો આપણે ચકરીને બધી એડ કરી દઈશું। તો આપણે બધી ચકરીને એડ કરી દીધી છે અને આપણી ચકરી બધી ઉપર આવી ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળવાની છે। તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણી ચકરી બધી જ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો આવી જ રીતે આપણે બધી ચકરીને તળી લઈએ। તો આપણી ચકરી તળાઈને રેડી થઈ ગઈ છે। તો આપણે એક ચકરી તોડીને જોઈએ તો એકદમ ક્રિસ્પી અને કુરકુરી બની છે। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી વિડીયો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।